ગેસ સંકટ વચ્ચે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ રાજ્યના ખેડૂતોને આપ્યા છે રાહતના સમાચાર। સુરતના એક કાર્યક્રમમાં ઉપસ્થિત દિલીપ સંઘાણીએ રાજ્ય અને દેશમાં ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનો અને ખેડૂતો માટે ચિંતાનું કોઈ કારણ ન હોવાનો દાવો કર્યો। ગેસના સંકટને મુદ્દે દિલીપ સંઘાણીએ માહિતી આપી કે કોમર્શિયલ ગેસની અછતને લીધે હાલમાં કેટલીક ફર્ટિલાઇઝર કંપનીઓનું ઉત્પાદન બંધ થઈ ગયું છે, પરંતુ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। અન્ય દેશો કરતાં ભારતની સ્થિતિ સારી છે। આ સાથે જ ચીમકીના સ્વરમાં દિલીપ સંઘાણીએ કાળાબજારીઓને ચેતવણી આપી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કાળાબજારી કરી તો જેલમાં જશો। નાગરિકોને સરકારની ગાઈડલાઈન મુજબ વર્તવાની પણ દિલીપ સંઘાણીએ અપીલ કરી। કેટલા કારખાના બંધ છે તો એટલું ફર્ટિલાઇઝર પૂરતું છે, આ સિઝનમાં ખેડૂતોને કોઈ મુશ્કેલી નહીં પડવા જોઈએ। કિશન બંધ થઈ જાય એક પણ એ પોસાય નહીં, કારણ કે આખું કુટુંબ ઉખેરી જાય। અનાજ મસાલો બધું જ કિચનમાં હોય, પણ જો ગેસ ન હોય તો ચોથા પાકનું વાળે કેવી રીતે રાંધી શકે? નીચે જવું તો ચૂલા નથી તો કેવી રીતે રાંધી શકે? એટલે એને પ્રાયોરિટી સરકારે આપી છે અને એમાં પૂરતી કાળજીપૂર્વક વ્યવસ્થા। મારી કોઈ ચીમકી નથી, પણ સરકાર બહુ સ્પષ્ટ છે, કાયદામાં રહે તો ફાયદામાં રહે, કાયદાનો ભંગ કરશે તો જેલમાં જગ્યા ખૂટતી નથી।